નમસ્કાર મિત્રો यही है સહી ભારત યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે આપણે સોનમ વાંગચુકના સંદર્ભમાં ચર્ચા કરીશું, કારણ કે દિલ્હીના જંતર મંતર ખાતે એક ઉપવાસ અમરણાંત ઉપવાસ કરી રહ્યા છે। 28મી જૂન 2026થી ઉપવાસ ઉપર બેઠા છે। આજે 18 દિવસ છે, આજે 18મો દિવસ છે અને છતાં સત્તામાં બેઠેલા લોકોનું પેટનું પાણી નથી ચાલતું એમના ઉપવાસ છોડાવવા માટેની। એમની કોઈ સત્તા માટેની માગણી નથી, પરંતુ ભારતના લાખો યુવાનોનો અવાજ બનવા માટે, ભારતના લાખો યુવાનોનો અવાજ બનવા માટે ભારતની જે નીટ પરીક્ષા છે અને એના એક કરતાં અનેક કૌભાંડો બહાર આવ્યા। છેલ્લું કૌભાંડ જ્યારે બહાર આવ્યું, પરીક્ષાનું પેપર ફૂટ્યું, ત્યારે 23 લાખ જેટલા વિદ્યાર્થીઓએ ફરી પરીક્ષા આપવી પડી। એટલે નીટની પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓ ધોરણ 7-8થી શરૂઆત કરતા હોય, કેટલાક કોલેજ કાળથી શરૂઆત કરતા, પણ એમની 3-4-5 વર્ષની મહેનત હોય અને એ મહેનતના અંતે જ્યારે નીટનું પેપર ફૂટે એટલે ઘણા બધા નાસીપાસ થાય અને કેટલાક યુવાનોએ આત્મહત્યા કરવી પડી। તો આ નીટના ગોટાળાના સંદર્ભમાં સોનમ વાંગચુક 28મી જૂનથી જંતર મંતર ખાતે ઉપવાસ ઉપર બેઠા છે, પરંતુ આ સત્તામાં બેઠેલા લોકોના પેટનું પાણી નથી ચાલતું। પેલા ડ્રાઈવરમાંથી સમાજસેવક બનેલા અન્ના હજારે ભ્રષ્ટાચારની વિરુદ્ધની અંદર આમ તો એ રાષ્ટ્રીય સ્વયંસેવકનો હાથો બનીને બેઠા હતા। મનમોહન સરકારની સામે જ્યારે ઉપવાસ ઉપર બેઠા તો મનમોહન સરકારે એમની માગણી મુજબનો કાયદો કરી અને 4 દિવસમાં તો એમની સાથે વાટાઘાટો કરી હતી। એ સંવેદનશીલ સરકાર હતી, પણ આ સરકારના પેટનું પાણી નથી ચાલ્યું। સોનમ વાંગચુક એવો ચીલાચાલુ કોઈ ઠેલો ભરાવીને ફરતો કાર્યકર નથી, એ હપ્તાઓ ભરાવતો કાર્યકર નથી, પરંતુ એક ઇનોવેટર છે। લડાખનો, જમ્મુ કાશ્મીરના પ્રદેશનો એક ઇનોવેટર છે, મિકેનિકલ એન્જિનિયર છે અને એ માણસે ખૂબ ઉચ્ચ પ્રકારનું શિક્ષણ મેળવ્યું છે। એમની સ્થાનિક માગણીઓ એવી હતી, એમની 2 વખત ધરપકડ કરવામાં આવી, 2024માં ધરપકડ કરી, 2026માં। એમની માગણી લડાખના સંદર્ભમાં એવી છે કે ભાઈ લડાખને રાજ્ય તરીકેનો દરજ્જો આપો, લડાખને બંધારણની અનુસૂચિત 6માં ઉમેરી અને એને વિશેષ દરજ્જો આપો, આવી માગણી છે। અને સાથે સાથે સરકારી નોકરીઓમાં સુરક્ષા, એટલે એની ભરતીમાં થાય એની અંદર સુરક્ષાનું પ્રાવધાન કરો, આ પ્રકારની માગણીઓ છે અને એ માગણીઓમાં કોઈ અજુગતું નથી, ખોટું નથી। સાથે સાથે આ માણસ શિક્ષણવિદ છે, પર્યાવરણવાદી છે અને એમણે એક એવી સંસ્થાનું ત્યાં નિર્માણ કર્યું છે, સ્ટુડન્ટ એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ મુવમેન્ટ ઓફ ધ લડાખ। એટલે આ સંસ્થા દ્વારા જે શિક્ષણ આપવામાં આવે છે એ જીવન કૌશલ્ય વિકસાવવાનું શિક્ષણ, કેવું જીવન કૌશલ્ય, જે ચીલાચાલુ થિયરિકલ શિક્ષણ યુનિવર્સિટીની અંદર જે ચોપડાઓ દ્વારા આપવા, એવું નહીં, જીવન કૌશલ્ય વિકસાવવાનું શિક્ષણ આપવામાં આવે। કૃષિ અને ઉર્જાના સંવર્ધન માટેનું શિક્ષણ, સ્વાવલંબી થવાનું અને નેતૃત્વનું શિક્ષણ આપવામાં આવે છે। સાથે સાથે એમણે આઈસ્ટોપ નામની એક એવો પ્રોજેક્ટ ડેવલપ કર્યો છે કે શિયાળામાં પાણીના વિશાળ શંકુ, શિયાળાની અંદર પાણીના વિશાળ એવા શંકુ ઊભા કરવામાં, એટલે એમાંથી બરફ થાય અને એ બરફના જે શંકુ બને બહુ વિશાળ હોય, એ જેમ ઉનાળો આવે એ પછી ઉનાળાની અંદર એ પાણી પીગળતું જાય અને પાણીના ખેતીમાં ઉપયોગ મળી જાય। એને આ એમના પ્રોજેક્ટની વિશ્વકક્ષાએ નોંધ લેવામાં આવી। શું છે એની વિશ્વકક્ષાએ નોંધ લેવામાં આવી। સાથે સાથે એમને એમના જુદા જુદા કાર્યોથી પ્રભાવિત થઈ અનેક સંસ્થાઓએ છેલ્લે એમને મેક્સિસ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે। હવે આવા સંનિષ્ઠ કાર્યકર આ રીતે લોકો માટે કામ કરતા હોય, લોકો માટે એ સમર્પિત હોય અને 18 દિવસ સુધી અન્ન પાણી સિવાય માણસ કઈ રીતે ટકી શકે, આ પણ વિચારવા જેવું છે। એટલે એડવોકેટ રમેશ સૈનીએ દિલ્હી હાઈકોર્ટમાં એક PIL દાખલ કરી છે કે ભાઈ ગમે તેમ કરી એમને ઉપરથી પણ ખોરાક આપી અને એના ઉપવાસ સમાપ્ત કરવા જોઈએ। જો ઉપવાસ સમાપ્ત ના થાય
તો એકાદ બે દિવસમાં એમનું મૃત્યુ થઈ શકે આવા સંજોગો નિર્માણ થયા છે. એટલે ભારતના તમામ યુવાનોની, ભારતના લોકોની એક ફરજ બને છે કે ભારતના યુવાનોનો અવાજ થઈને, ભારતના વિદ્યાર્થીઓનો અવાજ થઈ અને સોનમ વાંગચુક ઉપવાસ કરી રહ્યા હોય તો એમને સમર્થન કરવું જરૂરી છે. જે રીતે બને એ રીતે પોઝિટિવ સમર્થન કરવું છે. તમે સોશિયલ મીડિયા મારફત સમર્થન કરી શકો, રૂબરૂમાં કરી શકો છો, મેસેજ દ્વારા કરી શકો છો, પરંતુ સમર્થન કરવું જોઈએ. સાથે સાથે આમાંથી એક વસ્તુ એવી પુરવાર થઈ છે કે આવા કર્મશીલો મરી જતા હોય, પરંતુ આ ભારત સરકાર અને સત્તામાં બેઠેલા લોકોનું પેટનું પાણી નથી ચાલતું. શા માટે એમના પ્રતિનિધિઓ જઈ અને સોનમ વાંગચુકની સાથે વાટાઘાટો કરવાનો પ્રયાસ નથી કરવાનો? આ સર્વમુખત્યાર શાહીનું લક્ષણ છે અને આ કઈ દિશામાં આગળ વધી રહ્યું છે તમારે પણ વિચારવા જેવું છે. એટલે વિચારો અને વિચારવા જેવું તમને યોગ્ય લાગતું હોય તો સોનમ વાંગચુકને તમામ રીતે સમર્થન કરવું જોઈએ. ફરી મળીશું. આવજો.